35 દિવસથી એક દીકરી ગુમ છે। સુરતમાં જ્યાં હજારો સીસીટીવી કેમેરા છે, જ્યાં પોલીસની હાઈટેક સર્વેલન્સ ટીમ છે, ત્યાં એક 17 વર્ષની દીકરી હજુ પણ લાપતા છે। જે મુદ્દે હવે પાટીદાર સમાજના લોકો ભડક્યા છે અને પોલીસ સ્ટેશન પહોંચી મોટી બબાલ કરી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં પાટીદાર સમાજની 17 વર્ષની દીકરીનું અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ થઈ ગયા છે, છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા સમાજમાં હવે ભારે રોષ ફેલાયો છે, જેના કારણે પાટીદાર સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં છે। અને એક મીટિંગ યોજાઈ હતી, જે બાદ બધા લોકો ભેગા થઈ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। નજર કરીએ તે દ્રશ્યો પર। મારી ફરજમાં જ આવે છે। હું વિશેષ કામ કરતો હોય તમારા માટે એવું કાંઈ નથી। અમે સતત પ્રયત્ન કરીએ છીએ, પણ મને એવું લાગે છે થોડો આરોપી જો એલર્ટ છે, એ નથી કંઈ ભૂલ કરતો। આ તો એવું છે પોલીસ ખાતા, કંઈક ભૂલ કરે અમે એની સુધી પહોંચી શકીએ। બીજું તો અમારી પાસે કંઈ એવું યંત્ર નથી। જે ટેકનોલોજી વાઇઝ અમે જે ઉપયોગ કરવાનો થાય છે, તમામ ઉપયોગ કરી ચૂક્યા છીએ। તમને લોકોને જો ગામનો જ બનાવશે, તમે જાણો છો ગામનો એક છોકરો છે, તમને પણ ક્યાંય પણ ભાડ મળતી હોય સાહેબ આમાંથી આવું છે, તો અમે એ તમારું સાંભળે ને એ બાજુ દિશામાં તપાસ, પોરબંદર તપાસ કરી, ખ્યાલ છે ને તમને? એક કોલ ખાલી એનો એ આરોપીએ એક માછીમાર હતો, જે દરિયામાં માછીમારી ખેડે છે, એ છોકરો બસ સ્ટેન્ડે એને ભાઈને મૂકવા ગયો પોરબંદર, જાફરાબાદનો છોકરો હતો। આ આરોપી છે એ પોરબંદર બસ સ્ટેન્ડે બેઠો તો ત્યાંથી એને એવું કીધું ઓલાને માછીમારના છોકરાને કે ભાઈ મારો મોબાઈલ બંધ થઈ ગયો છે, તમને કોલ કરવા દો। તો એને એક કોલ કર્યો ભાવનગર, તો આપણે એક કોલના આધારે જાફરાબાદ તપાસ કરાવી, એને પછી જે માછીમારને પાછો મોબાઈલ આપી દીધો। એટલે આપણને એવું કે પછી એ માછીમારે જાફરાબાદ ફોન કર્યો છે, જાફરાબાદનો છે, એટલે આપણે જાફરાબાદે તપાસ કરાવી, પોરબંદર તપાસ કરાવી અને ભાવનગર તપાસ કરી એક કોલના આધારે। પછી જ્યાં સુધી ફોનનો ઉપયોગ એ કરતો નથી, એટલે આપણને માહિતી નથી મળતી। પોલીસ આમાં એલર્ટ જ છે અને મારી જવાબદારી જ છે, અમે જવાબદારીથી ભાગીએ છીએ કે એવું કાંઈ નથી, પણ નથી મેળ પડતો એટલે હજી સુધી છોકરીને અમે શોધી નથી શકતા। હજી અમે બેસ્ટ પ્રયત્ન અમારો ચાલુ જ છે। હાલમાં અત્યારે અમારે 4 જણાની ટીમ ક્યાં છે હું જાહેર નથી કરતો, અમે ત્યાં ગમે આ તપાસમાં જ છીએ, અમારી ટીમ બહાર જ છે। એના પરિવાર, છોકરાના પરિવારની વાતચીત કાંઈ થાય છે એની સાથે? ના, છોકરાના પરિવારને તો આપણે કહેવાનું નથી, કારણ કે એને કેવો તો એનો ફાયદો નથી। ઘણી વાર પોલીસ એવું કરતી હોય કે ભાઈ છોકરા સુધી જવા માટે પરિવારને લાવીને પૂછપરછ ને જે કઈ કરવાની હોય ઘણી વાર બિહાર દેતા હોય, એના પરિવાર સુધી એના પરિવારને અમારે આમાં આ ગુનામાં લેવો, ગુનામાં નથી લેવો, ઘરેથી તો કઈને જ જતા હોય ને। તો જ્યારે આપણે ગયા, ટીમ લઈને ગયા, ત્યારે આપણે અહીંયા એના પરિવારને પૂછપરછ કરી, ત્યારે જ આપણને અમુક નંબર મળ્યા। આમાં કમસે કમ આપણી પાસે શરૂઆતમાં સાહેબ એવી વાત 4-5 દિવસ છે ને છોકરાનો ફોન ચાલુ જ હતા, અહીંયાથી લોકેશન નીકળ્યા, તો એ 4-5 દિવસમાં પોલીસે કેમ એને મોકવાય? સૌથી મોટી પ્રશ્ન એ 17 વર્ષની છોકરી છે, નાબાલિગ છે, તો આગળ જે 4-5 દિવસ તપાસના નામે આવો સમય ઠેલાઈ જાય કે એનું કોઈ મતલબ જ નથી। જવાબ આપું, એમાં એવું છે તે વખતે થયેલું, કારણ કે પરિવારના સભ્યો જો હાજર જ છે, એમને પૂછેલું પોલીસે ભાઈ કંઈ તમને એવો શક વ્યામ છે કોઈ ઉપર કે ભાઈ કોઈની સાથે આ છોકરી હોય, ત્યારે એમને ના પાડેલી। મેં જ ખુદ પૂછેલું કે ના સાહેબ આવું કંઈ નથી। પછી પાછળથી 2 દિવસ પછી એવું જાણવા મળ્યું કે એ જ ગામનો કોળી પટેલનો કોઈ છોકરો છે, અહીંયા તેલના કંઈક ડબ્બા એ બધું 2-3 દિવસ પાછળ ખબર પડી। પછી એનું સતત આપણે એનું લોકેશન લેતા હતા, તો એનું કન્ટિન્યુ લોકેશન જામનગરથી આ ગામનું જે તમારું ગામ અકાળા કન્ટિન્યુ લોકેશન એ જ આવતું હતું। અને એ પાછો કંઈક માર્કેટિંગ યાર્ડમાં એ બોલેરો ચલાવતો હતો એવું જાણ્યું આપણે। એટલે પોલીસને
આ સ્ટોરી સાચી છે ને તમે હા, સાચી. સંદીપભાઈ, તમે મને કહેતા હતા, આપણે વાત થઈ હતી કે એને અહીંથી પીએસઆઈ સાહેબે ફોન પણ કરેલો, એને એમ કીધું હા, એ જ જવાબ કરવા હા, એ જ વાત લાઈનમાં હું કરે છે. જાઉં એ લાઈન જ વાત કરે છે. એને એ કોન્ફરન્સનો કોલ ચાલુ હતો, એની હારે વાત ચાલુ હતી, તો એને તાત્કાલિક પણ હું ક્યાંથી એ ધરપકડ કરે? લાઈનમાં એ જ લાઈનમાં હું જાઉં છું, એ જ વાત કરું છું કે જ્યારે એનું કન્ટિન્યુ ત્યાંનું જ આવતું હતું, હા. એટલે કોઈ પહેલી દ્રષ્ટિએ એ શક મને લાગતો નતો ને આપણે કોઈ આપણા તરફથી કોઈ એવું નથી કીધું કે આ જ આરોપી છે કે આ જ લઈ ગયો છે. ઓલરેડી એ મેરિડ હતો. પોલીસને તમને જેમ ખબર નથી એમ પોલીસને કઈ ખબર નથી કે આ જ લઈ ગયો છે. લઈ ગયા પછી કન્ટિન્યુ એનું જે રોજ આપણે કોલ ડિટેલ જોતા હતા ને કે ભાઈ એ આપણે રેવૈયા સાહેબ પેલા વાત પૂરી કરું પછી હું ચર્ચા ઓલા બીજાને ઓલો અધવચ્ચેથી પ્રશ્ન નો રહે. જે કન્ટિન્યુ એનો હાપાથી એ અકાળા જ્યાં જતો હતો કન્ટિન્યુ એ જ જતો હતો એ રૂટે, બરોબર. પછી પોલીસને એવું એવું તમને રોકું સાહેબ, તમે જયારે કીધું ઓલો છોકરાનું, ત્યારે આ સાહેબે એને ફોન કર્યો હતો, આ છોકરો છે એમ ફોન કર્યો હતો, હા. એ છોકરાને ત્યારે જ ફોન કર્યો ને તમે જાણ કર્યો, ત્યારે કેમ તમે ત્યાંના પોલીસ વાળા પાસે ઉચકાયો નહીં? મારી વાત સંદીપભાઈ, હા. સંદીપભાઈ ઉભા રહો 2 મિનિટ, તમને રોકું છું. સંદીપભાઈ, ઈ હારે જતા ટેટો અમે એને એમ ખબર કીધું કે મને કોલ ડિટેલ આપી, હા. અમે વેરીફાઈ કર્યું કે ભાઈ હા આની હારે કોલ ડિટેલ વાત થતી હતી. પછી પીએસઆઈ સાહેબ એમ કીધું, એને ફોન પર વાત કરી. ઈ હજી પેલાની વાત છે. અચ્છા, આ ત્યાર પછી હજી સાહેબ ઈ આગળમાં આવે છે. હજી. એમ કે મારી ગાડી આપો છો અત્યારે અકાળા છે, 4 દિવસ અકાળા તમે કીધું મેં હતું. કીધું હતું. હા. મારી ગાડી લઈને જાય હું હારે આવું, તમે મારી હારે આવો, ઇન્સ્પેક્ટર સાહેબને કીધું હતું. સાહેબ આપ સાહેબ જે આપ તો સાહેબ જે એમણે મને એમ આશ્વાસન કીધું કે આપો આપણે છો પેલા દીકરીને ગોતીએ. એ છેલ્લા 35 દિવસ થયા છે. હવે આશ્વાસન થી સંતુષ્ટ નથી એટલે 500 જણા લાગતું વળગતું નથી ને, ગોત્ર મળે છે માત્ર કે આ ગોત્રમાંથી આવીએ છે. 7, 8, 10, 15, 20 પેઢી નથી મળતું. અમારું ગોત્ર કાશ્યપ ગોત્ર છે, ખાલી એટલી ખબર છે કે અમે કાશ્યપના વંશજો છીએ, બાકી અમને કઈ ખબર નથી. એવા લોકો અહીંયા લાગણીથી આવ્યા છે. હવે આશ્વાસન નહીં, તમે શું કાર્યવાહી અત્યાર સુધી કરીને એમાં ન સાંભળવું. અમારી દીકરી જીવતી ક્યારે અમને મળશે એ કહો. એ જ ખબર નથી. કે તમે રાહ જોવો છો કે 18 વર્ષની થાય કે રાહ જો 18 વર્ષની થાય એટલે લગ્ન કરી લે? આવી એવું ન હોય. માનો કે ગુનો બન્યો ત્યારે એ માનો કે 17 વર્ષની છે તો ઓલરેડી એ ગુનો હવે 18 વર્ષ એમને લગ્ન તો કરી શકે ને, ફરી તો શકે ને. હવે મારી કહેવાનો એને એક જ હેતુ છે કે આ ભાઈ એમ કે છે કે આરોપી આ વ્યક્તિ લઈને ગયો છે, સાહેબ એને ફોનમાં વાત કરે તો ન્યાના પોલીસ વાળા પાસેથી તમારે હું એમ કહેવા માંગુ છું, લેવાની. ધરપકડ કરાવી લેવાની. 18 એ વર્ષની. જ અધૂરી સ્ટોરી છે. હું એ સ્ટોરી ઉપર જાઉં છું, એ આ એમના પરિવારને ખબર છે. આ બાબતે પીએસઆઈ રેવર સાહેબ તપાસ કરે છે. આ લોકો ત્યાં ગયા છે, એ જે તમે જો કહો છો ને કે એની હારે વાત કરે છે, એ જ્યારે સ્ટોરી અધૂરી હતી એટલે ત્યાંથી પીએસઆઈ ના રાઇટરે તમારી સામે જ ફોન કરેલો કે ભાઈ તું ક્યાં છે, આરોપી. ત્યારે હજી કોઈને આમાં ખબર નથી કે આરોપી કોણ છે. આપણે આજે ખબર હતી. ખબર ખબર હતી એટલા માટે ખબર હતી confirm કરાવ્યું હતું કે નહીં? આરોપીના પત્નીએ તે પરિવારને જાણ કરી કે મારો પતિ પછી બીજો મારો પતિ આ દીકરી પણ આ કાકા જયારે એમ કે છે અકાળા છે 4 દિવસ ન્યા રહ્યો, ત્યારે પકડી લઈ જતું કોઈ. આપણે આને ચાર દિવસનો મેં સાહેબે એમ કીધું હતું રેવાએ સાહેબે કે આજ સાંજે તમે ગાડી તૈયાર રાખો. મેં કમ્પ્લીટ ગાડી રાખી. રેવાએ સાહેબનો સાહેબે એમ ફોન નો કીધું આવ્યો. હા. સાહેબનો ફોન નો આવ્યો એટલે પાછા અમે સવારે ગયા એટલે એને એમ કીધું કે આપણે પેલા છોકરીને બોલ. લે. એટલે સસ્પેક્ટ તો હતો જ તે, પણ સસ્પેક્ટ રાખવો નથી એની જોવું છું આ વસ્તુ. કોઈને ખબર નથી. મેં પીએસઆઈ ને પછી પૂછ્યું તો આ બધા મારી પાસે આવ્યા હતા એટલે મેં પીએસઆઈ ને બોલાવ્યા, એના રાઇટર ને પૂછ્યું અને પીએસઆઈ આપણે ગુલાને ગુનેગારને ફોન કરવાની ના પાડી હતી, પણ ઓલા રાઇટર જે છે ને હિસાબથી એમ ભૂલ થઈ ગઈ એટલે એને મગજ હલી ગયો. ઓલો નંબર ગોતતા હતા ને એના હિસાબે એટલે એને રિંગ કરી દીધી અને ઓલો પછી નાચે એને એનો વાંધો હકવાલો નથી. હશે કોઈ. એનો એનો વાંધો નથી. હકવાલો આ હશે. ગુજરાત પોલીસ પાસે તમામ સુવિધા છે. તમારે ન્યાના લોકલ પોલીસ સ્ટેશને જાણ કરો તો જડતી રહી. હા તોય પકડી લે. પણ ત્યાં તમારે પકડવા જવાનું જ નથી આવે, પછી લેવા જવાનું આવે તમારે. પણ ત્યાં સુધી કન્ફર્મ નતો કે આરોપી આ આ લોકો છે. એ તો છે ને. સાહેબ હવારે આપણે જીરોમાંથી નંબર કઢાવ્યો એટલે હવારે એના જ નંબર આવ્યા હતા. તમે કઈ confirm કરી લીધું? તો સસ્પેક્ટ થઈ ગયો ને, નંબર નીકળ્યો કોણ હિસ્ટ્રીમાં એ નંબર અમે સસ્પેક્ટ કઢાવીને આપ્યા હતા કે ભાઈ આ નંબર છે ને આ નંબરની છેલ્લે વાત થઈ છે ને છેલ્લે આ નંબરથી આનો સંપર્ક થયો છે. પરિવારે તો વેરીફાઈ અને કર્યો કે આ એ આરોપી છે. છતાં એને એની ઈ જે છોકરો લઈને જતો રહ્યો છે એમની વાઈફે અહીંયા આના પરિવારજનોને જાણ કરી કે મારો પતિ છે એ તમારી દીકરી લઈને જતો રહ્યો છે. ત્યાં સુધી વેરીફાઈ થઈ જાય છે પણ પગલા લેવાયા નહીં. જેને મેં કહેવો ભાઈ. પોલીસ તો આમાં પોલીસ ઉપર અમે કોઈ શંકા નથી કરતા, અને પણ એનો હગોવાલો આમાં સ્ટાફમાં તમારા સ્ટાફમાં કોઈ હગોવાલો છે એનો? તો 35 દિવસ ફૂલિંગ બેદરકારી હોય ને એવું સાહેબ સ્પષ્ટ છે. 17 વર્ષની દીકરી બાબતે પોલીસ સજાગ નથી કામગીરીમાં, એ બાબત આમાં સ્પષ્ટ છે. એવું નથી. પોલીસ
પોલીસ આમાં એલર્ટ જ છે. પણ એલર્ટ હોય તો સાહેબ રિઝલ્ટ મળે. નથી. 35 દિવસ સમય ન થાય. કોઈની નેતાની દીકરી ગઈ હોય ને 5 દિવસ ન થાય. અરે દીકરી 35 દિવસ થઈ ગયા ને જવાબ નથી આપતા. અને આતંકવાદી ભૂલ ન કરતા હોય તો તમે પકડી લો છો કે નથી પકડી લેતા એ કોઈ ફોન નથી કરતા એ બેંક ટ્રાન્ઝેક્શન નથી યુઝ કરતા તમે કીધું કે બંધ થઈ ગયું આ વ્યક્તિ છે તમે કહો છો એ બંધ થઈ ગયું એટલે તમને મળતું નથી વાહ ગાડી રવૈયા સાહેબ શું નામ છે એનું? હા પીએસઆર રવૈયા એમ કે છે કે ગાડી તૈયાર કરો. આડાતાળી વીઘા જમીનમાં તમારે ગાડી ખેતી તૈયાર કરે છે નથી પરિવાર. ગામડે છે અત્યારે ગામડે છે મા બાપ એના એના મમ્મી પપ્પા મારે તમારી સામે એક વાર પણ આવ્યા નથી. હું જ એ આવી નથી શકતા એ આવી કોને નથી વાપરતા? આવું ટિફિન લઈને જાવું કે અહીંયા રોજ રોજ આવું તમે કહો હવે આડાતાળી એના વીઘા પરિવારને ધંધો ગુનો અહીંયા જાવું દાખલ કે થયો છે, અહીંયા પરિવારને અમારે બોલાવો ને. અહીંયા રોજ જવાબ લેવા આવું. અને એના મમ્મી ડેઈલી રોવે છે રાત આખી મારી કાકી થાય ડેઈલી રોવે છે કે મારી દીકરી જીવતી છે કે નહીં એમ પૂછે અમારે લાવવાની મારી પરીક્ષા લાવી દીધી છે અને ખૂબ મહેનત કરી અથાગ પ્રયાસ પછી આપણને આ આપણને સફળતા આપી છે. નહીં લાવે તો વળી પાછું આપણે એનું પબ્લિશ કરશું કે ભાઈ આ નથી આવતું ટ્રાય મારે બરાબર? એટલે આપણે અહીંયાથી છૂટા પડીએ. લોકેશન આપ્યા પછી એમ પણ કીધું સાહેબને કે અમે ખર્ચો આપીએ તમે જાઓ અમારી ગાડી લઈને ડ્રાઈવરનો ખર્ચો અમે આપીએ પરિવાર પહોંચી શકે એમ નહોતું તેમ છતાંય ગાડી અમારી ડ્રાઈવર અમારો અમે ખર્ચો આપીએ તમે જાઓ ખાલી એને પૂછી તો એનું રિઝલ્ટ 0 આપ્યું સાહેબ આ લોકો તમે ગયા હતા ક્યાં ગાંધીનગર ગયા હતા એ અમે લોકેશન ટ્રેક કરી જોઈ લીધું કે ગાડી ગઈ ને ગાંધીનગર ગામડે નો ગામડે નથી. તમે મોકલી દીધી. હા ગાડી ગઈ ઓલરેડી અત્યારે તો અમારી ટીમ ત્યાં છે જ એ વિસ્તારમાં, બરોબર. એ છોકરીને છોકરાને ગોતવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં છે જ. પછી ગુનો દાખલ કર્યા પછી પોલીસે આમાં તમને ખ્યાલ હશે ભાવનગર, અમરેલી, ગાડી કે લાઠી પોલીસ સ્ટેશન મુકાઈ છે પોલીસે તપાસ કરી છે. હાલ એના બેંક ડિટેલ એ કઈ જગ્યાએથી ગાડી પસાર થઈ છે દરેક ટોલ નાકાના ફોટા અમારી પાસે છે. એની બેંક ડિટેલ કે એ ક્યાં જઈને ગૂગલ પે નો ઉપયોગ કરે છે શું કાંઈ એના સુધી પોલીસ પહોંચવાનો પ્રયત્ન કર્યો. હવે હાલમાં એના ખાતામાં કોઈ પૈસા નથી. પછી આ ચર્ચા બહાર ન કરતા અમુક વખતે એ એલર્ટ થઈ જાય વાય મેસેજ થયો એ નથી એના ખાતામાં કોઈ. આપણે એવું વિચારીશું કે બીજેથી મોબાઈલ કોઈ એક્ટિવ કરતા નથી. એના ખાતામાં કંઈકથી પૈસા પડે અથવા પૈસા સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલતો હતો છતાં તેનું લોકેશન ઉપલબ્ધ હતું તો કેમ પોલીસે ગફલત કરી, જેના કારણે કોઈ પણ પરિણામ મળ્યું નથી. આ મામલે પોલીસ અને અધિકારીઓ જવાબદાર છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં પોતાના કાકા સાથે રહેતી હતી અને સમાજ દ્વારા દીકરીને વહેલે તકે શોધી લાવવા ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની પણ જાહેરાત જે છે હવે કરવામાં આવી છે. આ ઘટના સુરત શહેર માટે એક લાલ બત્તી સમાન છે. જો 35 દિવસથી સુધી પોલીસ એક સગીરાને શોધી ના શકે તો સામાન્ય માણસ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવે તે યોગ્ય જ છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.